આપણી તમને કહું હું એક વાત કહું, આપણે બે જણ છે ને ભગવાનની જીગર બહુ આલી છે, પણ તાકાત નહીં આલી. ખરેખર તાકાત આલી હોત ની તો કોઈ ગોઠો જ નહીં. આ તો ફૂમતાઈ બીજું કશું નહીં, હવે ઉંમર થઈ ગઈ. મને એક વાતની ખબર નહીં પડતી, હું ટેન્શનમાં હોય તો આપણે બે જણાને પીવાનું, અને તમે ટેન્શનમાં હોય તો આપણે બે જણાને પીવાનું. ઈ તો ફૂમતાઈ એક જણો દુખી હોય અને બે જણાથી બેમો. સાચી વાત છે. 1 2 3 4 માટી ટીમ તારા માથે તારે ડીમ તારા તારા ટીમ. ફૂમતાઈ એક વાત કહું, લોક પણ કેવા કરર ગાજર ખોયસી. હા એટલે પેલા વાવતા તાણી ખેતરમાં આ માટી વાળું ગાજરું ખાઈ જતા, અને અત્યારે કેવા ધોઈ લાયા છે અને ચોખ્ખું ગાજર કરીને ખોયસી. આર્યા જો કા વાઘુજી એટલે નવાઈ. હા નવાઈ. નવાઈ. ફૂમતાઈ નવાઈ તો સહેજ વાત સાચી છે. પેલા આપણે 25 વીઘા ગાજર વાવતા, બરોબર? ઘરની પહેવો હતી, ઘરનું દૂધ હતું, ઘરનું જીવ હતું, પણ કોઈ દાડો હલવો બનાવીને ખાતા. મેન પોઈન્ટ. અને અત્યારે આપણા મહેલામ જો ગાજરા વેસાતા લાઈને હલવો બનાવીને ખવાય. બનાવી એટલે બનાવી. ખરેખર જે વસ્તુ જે તે સમય હોય ને તાણી આપણને કદર ના થાય એમ, અને અત્યારે પસ્તાવો થાય. ફૂમતાઈ એ વખત આપણા મનમાં કેવું હતું ખબર છે કે આ બોલ હેલો યસ કામ હા યસ ફૂમતાઈ. ઓ યા હા રાઈટ who in this way? Yeah. Come. Oh, yeah. Go. Ha. Yes. इंग्लिश में बात है. Not your leave. Come. અવાજ કાઢો. એટલે મનાળાનો અવાજ નહીં કાઢવાનો, કૂતરાનો ખતરનાક અવાજ કાઢ, કો તો પછી વાઘનો કાઢ. ફૂમતા કાકા આવા માપા હો, મતા નહીં આવા માતાની સ્વાગત. ચિયો ફરેલો માર કાકો ના ભાઈ નતા આયા હો. ચમડી હું થયું ઓય નોટલ ઉપર બિહારી ગયો તો ઘર નહીં રાખ. તારા કાકાની ફૂમતો કાકા હુકમ રાખી કેજે મન કાઈ ઓર રાખી. અરે હમણો નહીં બતા રહ્યા, કોક મજાક કરીએ છે તેમો. અલ્યા હેટની વાત કરી છે, મજાક કરી. તમે ઓછા નહીં. ભત્રીજા મને ખબર છે ઓછા તો તમે નહીં, તમને કહું ઘણા ઉડલા છે તમે અમન. ભલે જે ભાગ કર્યો છે એટલા વાળી હમું આવ્યું છે, નકા આટલી ઘણા ચોક ભીખ માંગતા હોત તો પેલા હરિયામ ઘોડી ચોક નાહી જાવ હોત. હવે ગોતવા જો હડો તમે, ગમે તે કરી મારા કાકા ગોત્યા લો હડો. તમે વચ્ચે પાગલ થયા તા, ભલે તમે એક્ટિંગ જ કરતા બરોબર, પણ એ વખત ભરતજી મફુજી તમને જંગલમાં મિલાયા હોત તો તમે આટલી ઘણા પાર્લર પર બેઠા હોત. વાત સાચી છે, પણ હું છે ને હાસો ગોડો નતો છો, નકલી છોતા હતા ને કહું. નકલી ભલે થયા, વધારે એક્ટિંગ મારા જોડે ના કરો ને કે થાપ મિલે તો દોત પાડી નાખો મારા કાકાને હોજ ચાલો. હવે ભત્રીજા ભાઈ તમે ઓય અને તારા કાકો છે ને સરપંચ ના ઘેર મળશે. ઓય સરપંચ કાકાની ઓર રાખીને બેઠા હશી. અલ્યા એવી રીતે નહીં કહેતો, આપણે સરપંચ પાસે જઈએ અને સરપંચ ને કહો બરાબર છે કે ગામના બોર્ડ પર એવું લખો કે ભત્રીજા ના કાકો જો હોય ને એ સરપંચ ના ઘેર હાજર કરો, બરાબર છે એવું સમજો. હડો અહીંયા આવો હવે તમે વળી મારા એ પગલા કરવા પડ્યા. આ છે ને હું કહું ઓય હું બહાર હાડી વાળવાની તે હું કરું હું એક હાડી મન બી લઈ આલો તે મહિતા પેલી 10-15 હારી પડી હતી પહેર કે 300 ની થઈ
આપું હારના નોતરામાં જાઉં હું લેવા જઈએ આપકો ત્યાં જબર સોરિયા હે નોતરામાં તે મને એક બહેર કરા દીજે તે હું તમાર બેર હે ખરી ફેર તમે હું કા બીજે બેર લાવો તો આવ જૂની થઈ ગઈ मारते हैं ये एक साड़ी काफी है ये हम और भी सलाह रहे बे वर्दी अपने लगे पड़े